બોલ બકા. બેન જય માતાજી. હા જય માતાજી, બોલો બોલો. અરે હું એમ કહું છું આ વિશુભાઈ જોડે તમારી વાતચીત થાય કાં તો કાજલ ભાભીનો નંબર હોય તો આલો. વિશુએ મને બધામાં બ્લોક કરી નાખ્યા. મારા ખોટું શું કરવા કહું ત્યાં મારા ત્યાં આવ્યો હતો અને સર્વિસ લઈને ગયો અને છોકરીઓના પૈસા હું કાઉન્ટર ના મારા છે. છોકરીઓના તો મારા ઘરથી ભરવાના ને. હા તો મેં મારા ઘરના પૈસા ભર્યા. તે કેમ એને કાજલ પ્રેગ્નન્ટ છે એટલે સર્વિસ લેવા? અરે અરે કાજલ પ્રેગ્નેન્ટ હતી ને હમણાં છેલ્લા એને છોકરીની જન્મ થયો એના આગલા દિવસની જ વાત છે. હા છોકરીનો જન્મ થયો ત્યારે જ એને છોકરી આવી ને એના આગલા દિવસે જ મારા ત્યાં આવી ગયો. બરાબર છે ને, છોકરીનો જન્મ બરાબર જ છે. ખબર પડે ને કોઈ દીકરીની વેદના. વાત સાચી પણ મારે તો યાર કેવું કે આખો દિવસમાં હું 5-7 હજાર રૂપિયા કમાતી હોય અને આજના 6 હજાર તો મારા ભરવાના ગયા. ઠૂઠો પડે ની માને મોજી લો, આખા ગામનું કરી નાખ્યું. મને કે બેન તમને નંખાઈ દઉં, તમને વિશ્વાસ નહીં નંખાઈ દઉં. એટલા દિવસથી મને મેસેજ કરાયા. કેટલા લેવાના? નંખાવતો જ નહીં પૈસા. 6,000 રૂપિયા લેવાના. ઓહો બોલો 6,000 રૂપિયા બાકી રાખ્યા? હા 6,000 માં બાકી રાખ્યા. ભાઈ એને કોઈને એને ભાડે ગાડી લઈ આવતો હતો ને તો ગાડીઓના પૈસા ન થઈ પાય ને કોઈને. એવાય કેટલા કિસ્સા છે. મને તો અહીંયા આવ્યો તો મોટી મોટી મારા જોડે હા પણ મોટી મોટી મેં લાઈવ ને એમને મેં લાઈવ ને એવું બધું કર્યું તું. તમારે ભરોસો કરાય એના ઉપર? અરે મને કેવું હતું કે મારે જેનું ચા પહેલા હું ચલાવતી હતી ને એ છોકરો મારા ચાપ સારા હતા. એ મારા ચાપનો કમાડતો હતો. હા તો એ છોકરો લઈને આવ્યો તો મારા ત્યાં. તે છોકરો કે બિંદરબેન પૈસા નાખી દેશે. મેં કીધું વાંધો ના. તે છોકરો મૂકીને જતો રહ્યો અને મને કેવું નીચે ગલ્લે જઈને આવું કે જેમ સ્કેનર મારા નાખું નીચે જઈને નંખાઈ દઉં. મેં કીધું વાંધો નહીં. સિગરેટ લેવા ગયો ત્યાંથી બરોબર જતો રહ્યો. ઘટનો કેવાય હે? એમ નહીં, કાજલ ભાભી પ્રેગ્નેન્ટ હતા, સર્વિસ લઈ ગયો, સિગરેટ પીવા ગયો, પૈસા બૂચ મારી ગયો. જબરો મારા બેટો ઠૂઠો. હું એને પ્રેમથી કહું કે ઘરના પૈસા મેં ભર્યા ભાઈ તું ભર દે. તો એકનો બે થતો એના ઉપરથી પોસ્ટર મોકલ્યું એને. અત્યારે હું ઇન્સ્ટાગ્રામમાં તમને મોકલું મારું અને હું જેના જોડે રિલેશનશીપમાં રહું ને એનું મારું બેનું એને પોસ્ટર બનાવ્યું કે ઓઢોમાં કે આ લોકો કે મા બાપના કહેવામાં નથી. એ લે પૈસા બૂચ મારવા માટે આવું કરે. મેં હા મારા જે રિલેશનશીપમાં છે મારી છે એને એની સ્ટોરી મૂકી. પાણી છોડી નહીં મૂકી પણ એક લઈને ગયો તો ગૂગલ પે કરું એમ કરીને કેશ લઈને ગયો એવી રીતે છોડી મૂકી. પાણી વાત નહીં કરી. ઠૂઠાને તું જ ઉપાડી લે ને. અરે ત્યાંથી ગામડેથી તો બધાના ફોન જાય એના કે તું દરબાર નાઈટના નામે કોઈ છે તો પૈસા લઈ કે છોકરીના ત્યાં ગયો હતો કે મારી બદનામી કરી નાખો કે હવે તો તમને ના આપું, તમારે જે થાય ને કરી લો. અને તમારું મેં મેસેજમાં લખ્યું મેં છેલ્લે સંપર્કમાં મેં કીર્તિબેનને મારા મેસેજ કરવો પડે તો મને કે જેના જોડે મારા કોઈ લેવા દેવા નહીં એ વ્યક્તિને તમારું મૂકે ને તેની માના ફોટા મારી પાસે તમ તારે નાગા હું આપું. મને ઇન્સ્ટાગ્રામમાં કરજો હું એને કહીશ કેમ કે આ માણસો છો ને એમ નહીં, તમને બ્લેકમેલ કરતો હોય ને તેની માના નાગા ફોટા છો મારી પાસે. હું તમને જાગો જો તમે એને મને નાના નાના છોકરાને વિડીયો કોલ કરીને એની માં નાગી થાય છે. આવા છે મારા પાસે ફોટા. મારું પોસ્ટર બનાવે એટલે તું એની માનું બનાય હું તને નાખું ફોટો. આવા શું એમને આવા હોય હે આવા છોકરા હોય કે જે આવી રીતના ફાયદો ઉપાડી જાય ને પછી પૈસાના બૂચ મારે અને પાછા આપણને બ્લેકમેલ કરવા આવે. કેવી રીતે મજબૂત છોડો ક્યારો મજબૂત છોડો કે છોડ તો ખરી કે અનવાળો કે મોટો કે પોખરી નાનો બોલો આને હું કેવું નહીં ને તને બ્લેકમેલ કરવા આવે ને તો હું તારા ફોટા નાખું. લે મને બ્લેકમેલ કરવા માટે એને નાખ્યું છે. અરે તું એને ફોટો મોકલ, એની માનો ફોટો મોકલ. હાબો હા એટલે જો હમણાં ધુઆ ફુવા થઈ જાય છે કે નહીં. કોઈક છોકરી બ્લેકમેલ કરવા આવે છે અને સમજો પોલીસ સ્ટેશન વહી જાય તમ તારે. વાંધો નહીં એવી રીતે તો જાય કોઈ એમાં પૈસા તો નહીં આલવો કારણ કે એના તો મારે છે ને ત્યાં સબૂત તો હશે ને કઈ વાંધો નહીં જાગું તને મોકલું તું મોકલ જ માનો. એને કે તું કાજલ ને કઈ આવ્યો તો કઈ પ્રેગ્નેન્ટ હતી તો મોજર લેવા કઈ નહીં કીધું કાજલ ની આઈડીમાં તમે મેસેજ કરો ને તો એની આઈડી એમ ચાલુ હશે મને બ્લોક કરી નાખી કાજલ ની આઈડીમાં. પણ બધામાં બ્લોક કરી નાખી. ઇન્સ્ટામાં મેં 3 મારા વોટ્સઅપમાંથી અલગ અલગ નંબર પર કર્યા બધામાં મને બ્લોક કરી નાખી. મને કે લો તમે કરો કે મને મેસેજ ફોન કર્યો. મોટા મોટા હોય એવું બધું
પૈસા બાકી ના કર્યા બધા. ના ના આનો ભરોસો ન કરાય ને. જો મેં ઓલરેડી પેલા બી લાઈવ કર્યું હતું, લાઈવ કરીને ચોખ્ખું કીધું હતું ને કે આ મોટો ચીતર્યો છે, 32 લખણ પૂરો છે આ. મેં એની જે વાત કરી ને આખો વિડીયો હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ કરીને મોકલું. એને વાત કરેલી ડિલીટ બી કરી નાખી. હા જે તમારી વાત કરી ને એને ડિલીટ બી કરી નાખી. હા હું તમને કાંઈ વાંધો નહીં. તમને જો બ્લેકમેલ કરતો હોય, તમારો ફોટો બનાવતો હોય તો એની માનો ફોટો હું તમને નાખું. લો હા તમે નાખ્યા જાગો મેં તમને નાખ્યા ફોટો એમના મોકલું. હા મોકલું. હા હા હા